નવસારી જિલ્લા કલેક્ટરને પાણી પુરવઠા વિભાગમાં થયેલ કૌભાંડના જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવામાં આવે તે માટે આવેદન આપવામાં આવ્યું અને આવનાર દિવસોમાં આવી જ રીતે જનહિત માટે બીજા થયેલ ભ્રષ્ટાચાર માટે આવેદન આપવામાં આવશે તેવું નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું। પાણી પુરવઠા નવસારી જિલ્લાનો પાણી પુરવઠા વિભાગ હોય, બાંધકામ વિભાગ હોય, આરએનબી હોય કે જ્યાં દરેક જગ્યાએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ત્યારે આજે અમે પાણી પુરવઠા વિભાગનો જે ભ્રષ્ટાચાર છે તેને ઉજાગર કરવા માટે અને તેમાં યોગ્ય તપાસ થાય એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ। આવનારા સમયમાં દર અઠવાડિયે અમે એક ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો કરવા માટે તત્પર છીએ અને આવતા અઠવાડિયાથી દરેક અઠવાડિયે અમે એક આવેદન